MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચારમાં આગળ વધીએ તો દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરાડા ગામમાં અમૂલના ગોડાઉનમાં રેડ કરી. દૂધનો પાવડર એક્સપાયર થઈ ગયો હોવાનો યોગેશ પટેલનો દાવો. ચેરમેન અશોક ચૌધરીએ જાણી જોઈને જથ્થો એક્સપાયર થવા દીધો હોવાનું નિવેદન આવ્યું છે સામે. જથ્થો એક્સપાયર થવાથી કરોડોનું નુકસાન ગયું વાત પણ યોગેશ પટેલે કરી છે. ગઈકાલે બોર્ડ બેઠકમાં ભ્રષ્ટાચાર મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. યોગેશ પટેલે માર માર્યાનો પણ આક્ષેપ લાગ્યો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેના ગજગરાથી ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો ગઈકાલે બોર્ડ બેઠક મળી કે જેમાં પણ ભ્રષ્ટાચાર મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઈ. એ વચ્ચે કેટલાક આક્ષેપ યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે કે યોગેશ પટેલને માર માર્યાનો પણ આક્ષેપ લાગ્યો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેના ગજગરાથી ડેરીના રાજકારણમાં એક મોટો ગરમાવો અત્યારે આવી ગયો છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ વિવાદ જે છે વધુ વકર્યો છે. જાણી જોઈને કાવતરું થયું હોય તે પ્રકારની અહીંયા ચિત્ર સામે આવ્યું છે. ત્યારે સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. હિમાંશુ, શું વિગત? ગઈકાલે મહેસાણા દૂધસાગર ડેરીનો વિવાદ સામે આવ્યો હતો, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં મારામારી સુધીની ઘટના બની હતી. જે બાદ સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પહોંચ્યો હતો. ત્યારે આજે વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચરડા ગામમાં એક મીડિયા લાઈવ રેડ કરી હતી, જેમાં એક્સપાયર થઈ ગયેલો સાથે આક્ષેપ લગાવ્યો કે જેમણે હાથે જાણી જોઈને કરોડો રૂપિયાનું જે નુકસાન ડેરીને કરાવ્યું છે. જી બિલકુલ, આભાર. તો વાઇસ ચેરમેન યોગેશ પટેલે અમૂલના ગોડાઉનમાં દૂધનો પાવડર એક્સપાયર થઈ ગયો હોવાનો અહીંયા દાવો કર્યો છે. અને ચેરમેન અને વાઇસ ચેરમેનની આ જે ગજગરા છે તેના કારણે અત્યારે ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેનો આ વિવાદ જે વધુ વકર્યો છે. યોગેશ પટેલે ચરાડા ગામમાં અમૂલના ગોડાઉનમાં રેડ કરી અને ત્યાં દૂધનો પાવડર એક્સપાયર થઈ ગયો હોવાનો યોગેશ પટેલનો દાવો છે. ચેરમેન અશોક ચૌધરીએ જાણી જોઈને જથ્થો એક્સપાયર થવા દીધો હોવાનો પણ અહીંયા આક્ષેપ યોગેશ પટેલ કરી રહ્યા છે. જથ્થો એક્સપાયર થવાથી કરોડોનું નુકસાન ગયું હોવાનો પણ યોગેશ પટેલે દાવો કર્યો છે. ગઈકાલે બોર્ડ બેઠકમાં ભ્રષ્ટાચાર મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, માથાકૂટમાં પરિણમી હતી. યોગેશ પટેલે માર માર્યાનો પણ અહીંયા આક્ષેપ લાગ્યો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેના ગજગરાથી ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો આવી ગયો છે. પરંતુ અહીંયા જે લડાઈ છે તે અહીંયા ઉગ્ર બની છે. ચેરમેન અને વાઇસ ચેરમેન કે જ્યાં ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી, દૂધના પાવડરનો જે જથ્થો હતો એ એક્સપાયર થઈ ગયો, જાણી જોઈને આ જથ્થો રખાયો હોવાની અહીંયા આક્ષેપો થયા છે, જેના કારણે કરોડોનું જે નુકસાન છે ડેરીને ગયું હોવાની પણ વિગત છે. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ ખુદ અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આખો એ મામલો શું છે? મેં આવતીકાલે પણ મીડિયાને કહ્યું હતું અને આવતીકાલે પણ બોર્ડની અંદર પણ કહ્યું હતું 15,000 મેટ્રિક ટન અમારી જોડે પાવડર હતો, છતાં પણ 5,000 મેટ્રિક ટન બેન એમને નવો ખરીદ્યો. અમારી જોડે સ્ટોક 15,000 ઓલરેડી હતો જ. એટલે મેં બોર્ડની અંદર એવું પણ કહ્યું કે આપણો એક્સપાયર ડેટ થઈ ગયેલો પાવડર છે અને આખી એક્સપાયર ડેટ થયેલો નથી પાવડર. એટલે મેં આજે પ્રૂફ માટે જાતે રેડ પાડી બેન એમના ગોડાઉનની અંદર અને એમાં એક્સપાયર ડેટ વાળો પાવડર મળી આવ્યો 300-400 મેટ્રિક ટન. એટલે દૂધ પાણીનું પાણી મને કરવાની પહેલેથી પદ્ધતિ છે બેન. એટલે મેં આજે સાચી બાબતે માલ લાવવાનો પ્રયત્ન કર્યો. બિલકુલ. અશોકભાઈ, અહીંયા યોગેશભાઈ અહીંયા એ બાબત પણ જાણવી છે કે અશોકભાઈને આપણે કેટલી વખત આ બાબતની જાણ કરી હતી કે ગોડાઉનમાં આ રીતનો ડેરીનો પાવડર પડી રહ્યો છે? ગાઈડલાઈન વગર તમે કામ કરો છો, કાયદાના બહાર રહીને કામ કરો છો, કોઈ હલમાવન થશે, મારા જેલમાં નથી જવું એવું 100 વખત મેં પાછલા 10-12 મહિનાથી મિટિંગમાં બૂમો પાડું છું. બિલકુલ, તમે લખીને આપો મને, તમારી એમડીની જવાબદારી હશે ડેરીની અંદર કંઈ પણ નુકસાન થશે તો. બિલકુલ. યોગેશભાઈ, આપના અંદાજે કેટલું નુકસાન છે?
ગોડાઉનમાં બેન, અત્યારે? 5,000 મેટ્રિક ટન તમે પાવડર એમને ખરીદ્યો. અમારી જોડે 15,000 મેટ્રિક ટન હતો. એમને એક્સપાયરી ડેટ વાળો પાવડર ખરીદ્યો કે પેલો ખરીદ્યો એ હું સાબિત કરવું બહુ અઘરું છે. કારણ કે અમને એક્સપાયરી ડેટ વાળો પાવડર મળ્યો આજે. એટલે એમને કયો પાવડર ખરીદ્યો? કારણ કે એમડી ને ચેરમેન ની બેની મિલીભગત હતી બેન. બિલકુલ. યોગેશભાઈ, હવે આટલા મોટા પ્રમાણમાં પાવડરનો જથ્થો એક્સપાયર થઈ ગયો હોય, કરોડોનું નુકસાન થયું હોય, તો પછી આ પાવડરનું હવે શું કરવાનું? એ સૌથી મોટો બેન, સવાલ છે. પાવડરની જવાબદારી ટોટલી એમડી ની ચેરમેન ની રહેશે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને કોર્ટની અંદર જઈને એમના જોડે કેમ પૈસા વસૂલ ના કરી શકો કરવાની અમે ફરિયાદ પણ અમે કરી લઈશું. મારી જાત ચોખ્ખું ફરિયાદ પણ આપીશ. બિલકુલ. યોગેશભાઈ, આપને શું લાગે છે, ચેરમેન અશોકભાઈ આ પ્રકારની બેદરકારી કેમ દાખવી રહ્યા છે? કેમ આપની વાત નથી સાંભળતા? આની પાછળનું કારણ શું છે? મોઢામાં રામ ને બગલમાં સુરી જેવું કામ છે બેન. પેલા 1.5 વર્ષની અંદર મારા જોડે પહેલી વાર ઝઘડો કર્યો નથી બેન. એમના ફાર્મ હાઉસ ઉપર 2 વખત ડિરેક્ટર જોડે એમને ઝઘડા કર્યા. એના વચ્ચે બી હું પડેલો છું. એમને એમના સગાવાલાને એક ટેન્ડર 8 કરોડનું આપ્યું હતું. એમાં મોટી બબાલ થઈ હતી. એમાં અમિત ચૌધરી પણ સાક્ષીમાં છે બેન. અમિત ચૌધરી સમાધાનમાં હતો, સરદારભાઈ ચૌધરી પણ હતા, કનુભાઈ ચૌધરી હતા અને LK પટેલ ને હું એમના ફાર્મ હાઉસે સમાધાન કર્યું હતું બેન. બિલકુલ. આભાર યોગેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આપને જણાવી દઈએ કે અહીંયા કરોડોનું નુકસાન ડેરીને ગયું છે, જથ્થો મોટા પ્રમાણમાં એક્સપાયર થઈ ગયો છે. હવે આ ડેરીનો જે પાવડરનો જથ્થો છે દૂધનો, એ આટલા મોટા પ્રમાણમાં એક્સપાયર થઈ જાય તો પછી આ જથ્થાનો હવે કઈ રીતે નિકાલ કરવો એ સૌથી મોટો પ્રશ્ન છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH